પાટણથી સમાચાર જ્યાં સાંતલપુર સુઈગામ બોર્ડર પરથી પાકિસ્તાની નાગરિક ઝડપાવાની ઘટના બની છે। રો અને આઈબી સહિતની ઉચ્ચતર ગુપ્તચર એજન્સીઓએ આ અંગે તપાસ શરૂ કરી છે। ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોરનું નામ સોનમ કોલી છે। ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકની હાલ તો પૂછપરછ શરૂ કરવામાં આવી। બીએસએફ દ્વારા આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે। ઝડપાયેલ પાકિસ્તાની નાગરિકનું જે નામ છે તે સોનમ કોલી છે અને આઈબી અને યોગ્ય ઇનપુટના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યું છે। સુનિલ પટેલ સંવાદદાતા ફોનલાઈન પર। સુનિલ, સાંતલપુર સુઈગામ નજીક જ્યાં પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે, શું વિગત? જગદીશ, સમગ્ર જે ઘટના કહી શકાય તો ગઈકાલની જે ઘટના છે ખૂબ જ દુઃખદ ઘટના છે। કાશ્મીરમાં જે પુલવામા આતંકી હુમલો થયો છે અને સીઆરપીએફના લગભગ મોટી સંખ્યામાં જવાનો પણ આપણા શહીદ થયા છે। ત્યારે બીજી બાજુ કહી શકાય તો જે અતિ સંવેદનશીલ જે સરહદ છે કચ્છની અને બનાસકાંઠાની, તેના વચ્ચે પાટણની જે સરહદ છે સુઈગામ સાંતલપુરની જે સરહદ છે, બોર્ડર છે, ત્યાં આગળ જ જે નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે બીએસએફની આઉટપોસ્ટ નજીકથી જ એક ઘૂસણખોરી કરતો પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। ખાસ કરીને કહી શકાય તો પિલ્લર નંબર 984 નંબરના નજીકથી જ આ પાકિસ્તાની ઘૂસણખોર ભારતીય સરહદની અંદર પ્રવેશ કરતા, બોર્ડર ફેન્સિંગ ક્રોસ કરતા ઝડપાઈ ગયો છે। જે રીતે જગદીશ પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે તેમાં તાત્કાલિક જે ગુપ્તચર એજન્સીઓને છે પણ સ્થાનિક પોલીસે જાણ કરી હતી અને લગભગ મોડી રાતથી જ રો અને આઈબી સહિતની જે ગુપ્તચર ઉચ્ચ સ્તરીય એજન્સીઓ છે તેમને સાંતલપુર પહોંચી અને જે ઝડપાયેલો પાકિસ્તાની નાગરિક છે તેની પૂછપરછ શરૂ કરી છે। જેમાં સામે એ પણ આવ્યું છે કે પાકિસ્તાનના નગર પાર્કર જિલ્લાના થર પાર્કરનો આ રહેવાસી છે, જેનું નામ પણ સામે આવ્યું છે સોનમ કોલી નામનો પાકિસ્તાની ઇસમની હાલમાં સઘન પૂછપરછ કરી રહી છે, જેથી કરીને જે ઘટના બની છે તેની સાથે આની કોઈ મેચ છે કે નહીં તેની વધુ તપાસ શરૂ કરી છે। જગદીશ, સુનિલ, આભાર તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ। તો યોગ્ય આઈબીના ઇનપુટ હતા અને તેના આધારે તપાસ કરવામાં આવી અને આ પાકિસ્તાની નાગરિકને ત્યાંથી બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। હવે તેની યોગ્ય પૂછપરછ કરવામાં આવશે।